Hello students, Standard 8 English textbook Unit 3. આપણે Unit 2 જોયું LMBB, Learn More, Be Brighter, and we understood many things in that. Now we are looking at what were you doing? તમે શું કરી રહ્યા હતા? What were you doing? Unit number 3 is a nice unit where we will see first one activity. આપણે સૌથી પહેલા એમાં એક એક્ટિવિટી જોઈશું. મિત્રો, તમે બધા જન્માષ્ટમી વગેરે તહેવારો ઉપર ક્યાંક ને ક્યાંક ગામને પાદર ક્યાંય બી મેળો ભરાતો હોય, એ મેળો ભરાતો જોયો જ હશે, અથવા બહુ મોટા પાર્ક કે બગીચામાં પણ તમે ક્યારેક ને ક્યારેક મેરી ગો રાઉન્ડમાં બેઠા હશો. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ પિક્ચર. હા, હું વાત કરી રહ્યો છું આ ચિત્રની. મિત્રો, આને ઇંગ્લિશમાં શું કહેવાય? ગુજરાતીમાં તો તમે જાણો જ છો કે ચકડોળ કહેવાય, અથવા તો એને આપણે અલગ અલગ પ્રકારની રાઈડ પણ હોય છે, રાઈડ કહીએ છીએ. ધીસ ઇઝ ઓલ્સો એ રાઈડ. ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ કોલ્ડ મેરી ગો રાઉન્ડ. મેરી એટલે ખુશી, ગો રાઉન્ડ રાઉન્ડ થવાની, રાઉન્ડ જવાની, રાઉન્ડ ફરવાની ખુશી. મેરી ગો રાઉન્ડ ઇઝ અ નાઇસ રાઈડ. એ એન્જોય કરવા જેવી રાઈડ છે. નાવ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હવે આ પ્રશ્નોના જવાબ આપવો જોઈએ. વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? આ ચિત્રમાં તમે શું જુઓ છો? યસ, આન્સર ઇઝ મેરી ગો રાઉન્ડ. વેર ઇઝ ઇટ ફાઉન્ડ? ક્યાં જોવા મળે છે? It's seen in Mela. It is found in big Mela. Fair, F-A-I-R, fair એટલે મેળો. Have you ever taken a ride in it? તમે બેઠા છો ક્યારે એમાં? Tell your class about your experience riding in it. જે બેઠા હોય એ પોતાના ક્લાસને આખો અનુભવ કહેશે કે ભાઈ પહેલા રાઈડની અંદર નીચે બેસવાનું હોય, પછી રાઈડ ધીમે ધીમે ચાલુ થાય અને ઉપર જાય, અને આખી રાઈડ જ્યારે સાવ ઉપર જાય ત્યારે આખું એ ગામ દેખાય, અને નીચે આવે અને ફરે, અને બહુ ફાસ્ટ થતું જાય એમ આપણને બીક પણ લાગે, ડર લાગે. અહીંયા જાણે પેટમાં કંઈક થાય. અને ઇટ ઇઝ અ નાઇસ એક્સપિરિયન્સ ટુ સિટ ઇન મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડમાં બેસવાની એક અલગ જ મજા છે.